તો આજે મારી વાતો મોડવી કડા કોમળામાં વાહો કરનારી હુકી રાણાને લીલી કરનારી વીરભર રાવણની સધીની હો બાપુ કે સધી મને પાટણ વાળકી વાળ બેસે 400 વર્ષના વાણા વીતી ગયા કે વિષ્ણુગીરી માલિપા કડા અને કડા જોડે સોજા ગોમ અને એ ગામની માલિપા રાવણનો દીકરો વીરભર રાવણ અને મારી સધી એના સપને ઉતરી બાપ વીરભર કે માં કોણ છો? વીરભર જાગ બાપ જાગ, હું હમીર કકુની સધી 400 વર્ષથી પાટણ રાણકી વાવમાં બેઠી છું. મને લઈ જા બાપ, મને તારી ભક્તિ બહુ ગમી છે, મને તારું ડાક બહુ ગમ્યું છે. તેથી વીરભર રાવણ સધીને લેવા રાણકી વાવે ગયો અને નિશાન માંગ્યું. સધી બોલી કે રાણકી વાવની આજુબાજુ જો હવા વેતની નાગે થઈને ઓટા મારતી હોય તો મોનજે કે હું હમીર કકુની સધી હતી. અને માતાજીએ કીધું કે મારી ચૂંદડી પડી હશે અને બોજે તારા ડાક ઉપર અને હાલી નીકળજે તારા ગામ બાજુ, હું સધી તારી પેઢી હાલું. અને માતા બોલી કે વીરભર કે જ્યાં વિહામો ખાવા ઉભો થઈશ ત્યાં હું માતા ઉભી થઈ જઈશ. અને વીરભર રાવણ હાલતો હાલતો નીકળ્યો અને કડાની માલિપા આવીને ઉભો થઈ જાય હો બાપ. અને એ જગ્યાએ હુકી રાણના ઝાડ નીચે વિહામો ખાવા ઉભો થઈ ગયો. પણ એને ડાક હેઠું નતું મૂકવું એટલે હુકી રાણ એના ઠૂઠે લટકાયું. અને વીરભર જયારે વિહામો ખાઈને ડાક લેવા ઉભો થયો ત્યાં હુકી રાણમાંથી અવાજ નીકળ્યો કે ખમા મારા વીરભર, કે ભાન ભૂલ્યો તું, હવે હું સધી આ રાણના ઠૂઠે બેહીશ, હવે હું તારી ભેળી નહીં આવું બાપ. માં સધી બોલી કે વીરભર તારું મારું વચન પૂરું થયું, મેં તને કીધું હતું કે ચાહે વિહામો ખાવા ઉભો રહેતો નહીં અને ડાક ક્યાંય મૂકતો નહીં. પછી વીરભર રાવણ રોયો કગરો માતાને, પણ માતા માની નહીં હો. વીરભર રાવણ પછી ગામમાં જઈને ગામના લોકોને વાત કરી અને ગામના લોકોને કીધું કે મારા ભેગી સધી આવી હતી, પણ કડા ગામના હુકીરાયના કાંઠે માતા ઊભી થઈ ગઈ. પણ ગામનો મુખી એમ બોલ્યો કે પ્રમાણ આપે તો માનવી સધી માતા. તેથી આખું ગામ ભેગું થયું અને હુકી રાય મંડી ધોણવા અને વીરભરના કોઠે માતા સધી રમવા ચાલુ થઈ. અને માતા બોલી કે ખમા મારા પંચો, મારી નાથ, હું 400 વર્ષે પાટણ રાણકી વાવથી હું સધી તમારા કડા ગામમાં આવી. અને સધી મુખીને કીધું કે પટેલ તારી ઉંમર કેટલી થઈ? કે 75 વર્ષ. તો માતાએ કીધું કે તારા ઘરે દીકરો નથી ને? પણ માતા સધી બોલ્યા કે પટેલ 75 વર્ષ થયા, જ્યાં પણ તારી પટલોણી ના ખોળે 9 મહિને 9 દાડે દીકરો આલું તો હું વીરભર આવવાની સધી આપું હો. પણ માતા બોલી કે પંચો મારી નાથ, પ્રમાણની વાત કરી, પણ આ હુકી રાણીના એક એક પોંદરે જો લીલું પોદળું કરું અને હુકી રાણી લીલી કરું તો હું કડાની સધી કરું. હા હા હા, આવી મારી સધી હો બાપા, આવી સધી.